વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાને લઈને મોદી સરકાર પર આકરા પ્રહાર કરી આક્ષેપ કર્યા કે આ યોજના ગુજરાત સહિત સમગ્ર દેશમાં નિષ્ફળ સાબિત થઈ છે, જ્યાં આંકડાકીય રીતે 11,690 તક સામે માત્ર 1,019 ઉમેદવારોએ જ ઓફર સ્વીકારી છે અને દેશભરમાં 2 વર્ષમાં માત્ર 3,417 યુવાનોને લાભ મળ્યો છે, જે દર્શાવે છે યોજનાની 92% તકોનો અસરકારક ઉપયોગ થતો નથી. સમગ્ર દેશની અંદર 2024-25માં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ લોન્ચ કરવામાં આવી. આ જ્યારે જાહેરાત થઈ અને બજેટમાં જોગવાઈ કરી ત્યારે કહેવામાં આવ્યું હતું કે દેશમાં 5 વર્ષની અંદર 1 કરોડ યુવાનોને સીધો લાભ આપવામાં આવશે. આ યોજનાની વાતો મોટી મોટી, જાહેરાતો મોટી મોટી, પણ હકીકત જમીન હકીકત તપાસતા આ પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ હેઠળ સમગ્ર દેશની અંદર 3400 યુવાનોને લાભ મળ્યો. ગુજરાતની અંદર 11,000ને જ્યારે ઓફર કરવાની વાત આવી એની સામે માત્ર 1,000 યુવાનોને આની તક મળી, ઇન્ટર્નશીપ પૂરી કરી. એટલે કે માત્ર 8% પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ લાભાર્થી છે. એટલે કે 92% યુવાનો એનાથી વંચિત રહેશે.